નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લોકડાઉનના કારણે આપણું શૈક્ષણિક કાર્ય અત્યારે ઘણું બધું બંધ છે, પરંતુ ઇલેક્ટ્રિક માધ્યમો દ્વારા મોબાઈલમાં યુટ્યુબ ચેનલ દ્વારા આપણે અભ્યાસક્રમ આગળ કરી શકીએ. ધોરણ 9 ગુજરાતી વિષય પાઠ બીજો ચોરી અને પ્રાયશ્ચિત, એના વિશે આજે આપણે અભ્યાસ કરીએ. ચોરી અને પ્રાયશ્ચિત એના લેખક છે ખુદ પોતે જ ગાંધીજી. એમની આત્મકથાનો આ એક ભાગ છે, અંશ છે. ગાંધીજીએ પોતાના જીવન દરમિયાન સત્યનો જ આગ્રહ રાખેલો અને અહિંસાનો જ આગ્રહ રાખેલો. એ આપણને બધાને ખબર છે. ધોરણ 5 થી તમે ગાંધીજી વિશે એક ભાગ યાની એના જીવનનો ભાગ તમે સમજતા અને અભ્યાસ કરતા આવ્યા છો. એમાં જ આગળ વધીએ. ગાંધીજીનું પુસ્તક છે સત્યના પ્રયોગો, આત્મકથા. એના જે 5 વિભાગ છે એમાંનો એક વિભાગ છે ચોરી અને પ્રાયશ્ચિત. આપણે અભ્યાસ કરીએ તેનો ચોરી અને પ્રાયશ્ચિત. ગાંધીજીનું બાળપણ પોરબંદરમાં પસાર થયું. અભ્યાસ કરીને પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં રાજકોટની મહાત્મા ગાંધી કોલેજમાં તેઓ અભ્યાસ કરી અને આગળ નિર્ણય લીધો કે મારે ઇંગ્લેન્ડ જવું અને કાયદાનો અભ્યાસ કરવો. વડીલોની આજ્ઞા માની અને તેઓ ઇંગ્લેન્ડ ગયા. ત્યાં આફ્રિકાનો જે વિરોધ હતો એમાં પોતે ભાગ લીધો અને પછી ભારતને સ્વતંત્ર કરવા માટે થઈને એમાં પોતે અગ્રેસર રહીને ભાગ ભજવતા રહ્યા. આમ તો ગાંધીજી છે એ સામાજિક જીવન જીવતા એ દરમિયાન તેઓ એક સામાન્ય યુવાનનું જેમ જ જીવન જીવ્યા. ખાસ કરીને અભ્યાસ ન કરવો, કસરત ન કરવી, શરમાળપણું, આસક્ત ભાવ, આ બધા જ તેમના એવા લક્ષણો હતા. ધીમે ધીમે એ યુવાવસ્થામાં પહોંચતા ગયા અને એને સમજાતું કે જીવન શું છે. એટલે તેઓ ધીમે ધીમે આગળ વધતા ગયા છે. આવીથી તેમનું એક પરિવર્તન એના જીવનમાં આવે છે, સમજદારીમાં, અને અહિંસા અને સત્યનું આચરણ કરતા કરતા તેઓએ સારું એવું જીવન પસાર કર્યું. કાર્ય સુંદર અને કરતા સરસ રહ્યા એટલે તેઓ રાષ્ટ્રપિતા તરીકે ઓળખાયા. આપણે તેને બાપુ, રાષ્ટ્રપિતા અને મહાત્મા તરીકે ઓળખીએ છીએ. આટલા વર્ષો બાદ પણ એ રાષ્ટ્રપિતાનું એ પોતાનું સ્થાન ગુમાવી નથી શક્યા. એટલા બધા આપણા એ લાડેલા છે. ગાંધીજીએ પોતાની જે આત્મકથા છે સત્યના પ્રયોગો, એમાં એણે એક પછી એક પોતાના જીવનની બધી જ સત્ય વાતો, સાચી વાતો જે ઘણી ન પણ કહેવાય શકે એવી હોય એ પણ એ વ્યક્તિએ કહી છે. આ પાઠની અંદર ગાંધીજીએ પોતાના બાળપણમાં એક ચોરી કરી. ચોરી કરવાનો અર્થ છે કે કોઈને પૂછ્યા વગર છાના માના લઈ લેવું, એને કહેવાય ચોરી. પ્રાયશ્ચિત એટલે પસ્તાવો, યાને કે કરેલી ભૂલ માટે પસ્તાવો કરવો અને પોતે જ સ્વીકારેલી એ ભૂલની સજા ભોગવવી, એને કહેવાય પ્રાયશ્ચિત. ચોરી અને પ્રાયશ્ચિત એ શીર્ષકનો અર્થ આપણે એવો સમજીએ કે કોઈની વસ્તુ લઈ લીધી પછી ભૂલ સમજાતા પોતાની જાતે પોતે સજા ભોગવી. ગાંધીજીએ બાળપણમાં સત્યવાદી હરિશ્ચંદ્રનું નાટક જોયેલું. એની અસર બાળ માનસ પર ખૂબ જ પડી અને એણે નિર્ણય કર્યો કે નાના, સત્ય જ સત્ય છે, સત્યથી આગળ બીજું કાંઈ જ નથી. બાળપણમાં જે ચોરી કરી, પિતાજી ગુસ્સાવાળા હતા, મેં ભૂલ તો કરી જ છે, પિતાજીને ગમે તે ભૂલે કહી તો દેવું જ જોઈએ. એટલે હિંમત કહેવાની ન ચાલી એટલે એણે એક ચિઠ્ઠી લખી અને પિતાજીને આખી હકીકત દર્શાવી. ચોરી એવી હતી, પોતાના માટે નહોતી પણ પોતાના ભાઈને જે માંસાહારી થઈ ગયા હતા એને દેણું થઈ ગયું. એ દેણું
એક સોનાનું કડું હતું. એ કડામાંથી એણે એક તોલો કડુંમાંથી કાપી લીધું સોનું અને વેચી અને એનું ભરપાઈ કરી. ઈ ચોરી કરી એને ખુશ દીધી. પેલું નાટક જે બાળપણમાં જોયેલું એના આધારે પિતાજીને ચિઠ્ઠી લખીને બધું જણાવી દીધું. પિતાજીએ એ ચિઠ્ઠી વાંચી. પિતાજી બીમારીમાં ખાટલા હતા, કાંઈ બોલ્યા નહીં, પણ આંખમાંથી આંસુ જે ટપક્યા એ ગાંધીજી જોઈ શક્યા નહીં. મારા કારણે મારા પિતાજીના અશ્રુ બિંદુ ટપકે એવું એને દુઃખ થયું, પ્રશ્નાર્થ પણ થયો. મારે હવે આ કરવું જ જોઈએ. પિતાજીની એ ભૂલ એમણે પોતાની ભૂલ પિતાજીની ભૂલ નહીં, પોતાની ભૂલ એણે આ રીતે સ્વીકારી લીધી અને ક્યારેય આ ભૂલ નહીં કરવું એવો નિર્ણય કર્યો. તેથી જ તેઓ મહાત્મા કહેવાયા છે. જોઈએ ગાંધીજીનું જીવન કેવું હતું એનો ટૂંકમાં પરિચય મેં આપ્યો, છતાં પાઠ્યપુસ્તકના આધારે થોડો આગળ વધારે મેળવીએ. બાપુ રાષ્ટ્રપિતા અને મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી નો જન્મ પોરબંદરમાં થયો. પિતા કરમચંદ ગાંધી અને માતા પુતળીબાઈ હતા. પોરબંદર રાજકોટ અને ઇંગ્લેન્ડમાં તેમણે અભ્યાસ કર્યો. ઇંગ્લેન્ડમાં કાયદાની ઉપાધિ મેળવી અને દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હક્ક માટે અને ઇંગ્લેન્ડમાં અભ્યાસમાં નેતૃત્વ તેમણે કર્યું. તેમની આત્મકથા સત્યના પ્રયોગો અનેક ભાષામાં અનુવાદિત થઈ છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, આસક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત એ તેમના નોંધપાત્ર પુસ્તકો છે. તેમણે હજારો પત્રો લખ્યા છે અને ગાંધીજીનો અક્ષરદેવ નામની ગ્રંથ શ્રેણીમાં આ પત્રો બધા સંગ્રહિત થયેલા છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી આ એક ભાગ લેવામાં આવ્યો છે અને એમાં ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિતતા વ્યક્ત કરવામાં આવેલી છે. એની પ્રામાણિકતાની એક દ્યોતક બની છે. પોતાના માંસાહારી ભાઈને દુઃખ થઈ ગયું અને ચોરી કરી એનો ભાગ અહીંયા લીધો છે. એમાં આપણે જોઈએ ગાંધીજી એકવાર કરેલી અનેક ભૂલ ફરીવાર ન કરવી એટલે તેઓ મહાત્મા ગાંધી કહેવાયા છે. એ આપણે જોવાનું છે. પાઠ્યપુસ્તક મિત્રો તમારી પાસે હોય તો લઈને બેસજો. બધી હવે તો લગભગ સ્ટેશનરીની શોપ ખુલી છે, લઈ લીધી તો ઠીક છે. ન લીધી હોય મોટા ભાઈ બહેન પાસે હોય તો એ લઈએ, નહીંતર ફક્ત આમાં સાંભળશો. મારા ચહેરાના હાવભાવ જોશો તો તમને ખ્યાલ વધારે. ખાસ ગુજરાતી ભાષાની જે લઢણ છે તમને જાણવા મળશે, તો પણ તમને પણ બધો ખ્યાલ આવી જ જવાનો છે. ગાંધીજી લખે છે, આત્મકથા છે એટલે પોતે જ લખે છે, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ થયો. બીડી જે ધુમાડા નીકળતી હોય, સળગાવાતી હોય, મોટા વડીલો પીતા હોય તો નાનકડા બાળકો જુઓ તો આશ્ચર્ય થતું હોય. એટલે આને પણ એવું આશ્ચર્ય થયું કે મને પણ એવો શોખ થયો. અમારી પાસે પૈસા તો હતા નહીં. બીડી પીવાથી કંઈક ફાયદો છે અગર તો એની ગંધમાં, ગંધ એટલે કે જે વાસ આવે છે તેમાં કંઈક મજા હશે. એ બેમાંથી એક મને એવું લાગતું હતું, પણ એવું કંઈ હતું નહીં. પણ કેવળ ધુમાડો કાઢવામાં જ કંઈક રસ છે એવું મને લાગ્યું. ધુમાડો જો એટલે લાગે એટલે મોઢામાંથી ધુમાડો નીકળે, નાકમાંથી ધુમાડો નીકળે, બીડી નાખવા લઈએ એટલે આવું થાય. મારા કાકાને પણ બીડી પીવાની ટેવ હતી ને તેમને તથા બીજાને ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા થઈ. ફૂંકવાની ઈચ્છા થઈ શબ્દ પ્રયોગ જો, અમને પણ બીડી પીવાની ઈચ્છા થઈ, એમ નહીં પણ ફૂંકવાની ઈચ્છા થઈ. પૈસા તો ગાંઠે ન મળે, રૂઢિ પ્રયોગ છે, લખી લઈએ. પૈસા પાસે ન હોવા. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ઠૂઠા ફેંકી દે. ઈ અમે ચોરી કરવાનું નક્કી કર્યું. તમે બધા જોતા જશો
વડીલો કોઈ બીડી પીવે તો છેલ્લે થોડોક ભાગ બચે એ ફેંકી દે અને બોટલથી અથવા તો ચપ્પલથી એને બુઝાવી દે. એ જે ઠૂઠા પડ્યા હોય એ આ ગાંધીજીને લેવાની ઈચ્છા થઈ. એ લેવાના, ફરી એને સળગાવવાના, ફરી આપણે એને પીવાના. પણ ઠૂઠા કઈ હર વખત તો ન મળી ગઈ, પણ આ ઠૂઠા જે છે એ દર વખત એમને મળે નહીં. અને તેમાંથી ધુમાડો ન નીકળે, કારણ કે પાછળના ભાગમાં તમાકુ ઓછી હોય. ખાખરાના પાન સુકવી એની અંદર તમાકુ ભૂકો ભરી બીડી બનાવી એ દર વખતે પાછળના જે ઠૂઠા હોય એ લઈએ તેમાંથી ધુમાડો ન પણ નીકળે. એટલે ચાકરની ગાંઠેથી બે ચાર ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકાદ ચોરવાની ટેવ મને પડી. ચાકર સમાનાર્થી શબ્દ. નોકર અથવા દાસ અથવા સેવક. ત્રણ શબ્દો એવા છે અહીંયા: નોકર, દાસ અને સેવક. અમારા ઘરમાં એક દાસ હતો, નોકર હતો, સેવક હતો. એનો જે પગાર થતો એની પેટીમાં રાખતો, એમાંથી બે ચાર દોકડા એટલે જૂના જમાનાના સિક્કા ઈ અમે ચોરવાના શરૂ કર્યા અને અમને ટેવ પડી ચોરી જવાની. અને એમાંથી અમે બીડી ખરીદતા થયા. પણ તેને સંઘરવી ગયા. સંઘરવી તો સંતાડવી. એને સંતાડવી ક્યાં? એ સવાલ થઈ પડ્યો. વડીલોના દીકતા તો બીડી પીવાય છે, એક મર્યાદા હતી. પાન, તમાકુ, માવો, બીડી આવા વ્યસનો વડીલોની સામે થતા નહોતા. જેમ તેમ કરીને બે ચાર ઢોકળા ચોરીને થોડા અઠવાડિયા અમે આવીથી પૈસા ચોરીને બીડી લેવાનું નક્કી કર્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ, નામ અત્યારે નહીં કહું, શા માટે તમે પણ ક્યાંથી પ્રયોગ કરો, હું ભૂલી ગયો છું. એ ડાળખી લઈએ, સળગાવી એટલે બીડીની જેમ સળગે અને તેને પી શકાય. એ મેળવીને અમે પાછા ફૂટતા થાય, પણ બીડી જેવી મજા એમાં આવે. અંતે અમે તે મૂકી દીધું. પણ અમને એ વસ્તુથી સંતોષ નહોતું થતું. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. પરાધીનતા વિરોધી શબ્દ. સ્વાધીનતા. અમને અમારી એક પરાધીનતા અમને ખૂબ જ સાલવા લાગી. સાલવું એટલે ખટકવું. અમને એ બધું ખટકવા લાગ્યું. વડીલોની આજ્ઞા વિના તો કંઈ જ થાય નહીં એનું અમને દુઃખ થઈ પડ્યું. દરેક નાની નાની બાબતમાં વડીલોને પૂછવું પડતું, એનું અમને દુઃખ થયું. અમે કંટાળ્યા અને આપઘાત કરવાનો નિર્ણય કર્યો. રસ્તો સૂઝ્યો નહીં, મૂંઝાયા. નક્કી કર્યું કે બીડી આપણે પીવાની નહીં, વડીલોને પૂછવાનું. વડીલો પાછા ના પાડે. બીડીના ઠૂઠા દર વખતે મળે નહીં, પૈસા વળી ચોરવાના. શું રસ્તો કરવો? એટલા બધા મૂંઝાયેલા નિર્ણય લીધો કે આપણે આપઘાત કરી લો. આપઘાત કરવાનો અર્થ છે પોતાની જાતે મૃત્યુ પામી જવું. પણ આપઘાત કઈ રીતે કરવો? શું એવું કરીએ કે મૃત્યુ પામી જવાય? સાંભળ્યું વડીલો પાસેથી કે કોઈ મિત્રો પાસેથી તો કે કોઈ ઝેર પી લઈએ તો મૃત્યુ પામી જવાય. એટલે ઝેર પણ કોણ લાવી દે? પ્રશ્ન થાય, તારે ઝેરમાં શું છે? પૈસા ક્યાંથી કાઢવા? અમે સાંભળ્યું કે ધતુરાના દોડવાના બી ખાય. ધતુરાના દોડવા એટલે ઝીંડવા બી ઈ ખાઈએ તો મૃત્યુ નીકળી જવું
અમે વગડામાં જઈને એ ધતુરાના દોડવા જીંડવા લઈ આવ્યા. સંધ્યાનો સમય સમજો, સંધ્યા એટલે સાંજ. સાંજના સમયે અમે એ નક્કી કર્યું કે સાંજે આપણે પી લઈએ. કેદારજીના મંદિરે, કેદારજીનું મંદિર એટલે શ્રી કૃષ્ણનું મંદિર ગામના છેવાડે હતું પાદરે, ત્યાં એ નક્કી કર્યું. ત્યાં ગયા, દર્શન કર્યા અને દીપમાળમાં ઘી પણ પૂર્યું. દર્શન કરી એકાંત શોધી અને એ જીંડવા પી જવા, ખાઈ જવા આવું નક્કી કર્યું. પણ ઝેર ખાવાની હિંમત ચાલે નહીં. ઝેર કેમ ખાવું ને એની હિંમત અમને ચાલતી નહોતી. તુરંત મૃત્યુ નહીં થાય તો પ્રશ્ન મનમાં થયો, એ ખાઈએ અને મરીએ નહીં તો, કંઈક તકલીફ બીજી થાય તો, જીવતા રહીએ તો, વડીલોને ખબર કંઈક પડી જાય તો શું કરવું? મરીને શું લાભ? વળી પાછો તરત વિચારે તો મરીને લાભ શું? લાભ તો કંઈ થવાનું નથી આપણને. પરાધીનતા કામ ન ભોગવીને છૂટું, ભલે પરાધીનતા તો પરાધીનતા, ભલે સ્વાધીનતા નથી, બીજાના આધારે જીવવાનું છે, ભલે ઈ ભોગવી લેવું. ભોગવવું એટલે જીવી લેવું. શા માટે તે સહન કરીને જીવવું નહીં? છતાં બે ચાર દી હિંમત કરીને ખાધા. બીજા ખાવાની હિંમત અમારી ચાલી જઈ. બંને મોતથી એટલા ડર્યા અને રામજીના મંદિરે જઈને દર્શન કરીને જરાક શાંતિ મેળવી. આપઘાત કરવાની વાત ભૂલી જવી એવું અમે બંને નક્કી કર્યું. ઠરાવ કર્યો એટલે નક્કી કર્યું. હું સમજ્યો કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે. આ વાક્ય સમજવા જેવું છે મિત્રો, કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે, આપઘાત કરવો સહેલો નથી. એના માટે હિંમત જોઈએ, એ હિંમત નથી હોતી. આથી જ્યારે કોઈ પણ વ્યક્તિ આપઘાત કરવાની ધમકી જ્યારે મને આપે છે ને, ત્યારે હવે મને બહુ અસર થતી નથી. કારણ કે એટલું તો હું સમજી ગયો છું મારા અનુભવના આધારે કે આપઘાતનો વિચાર નહીં કરેલો, પણ હિંમત નહોતી ચાલે. એમ આ લોકો ભલે વાત કરે છે પણ કરી શકશે નહીં. અથવા તો મુદ્દલ એટલે સાવ થતી જ નથી એમ કહું તો ચાલે. આ આપઘાતના વિચારોનું પરિણામ એ આવ્યું કે અમે બંને એઠી પીઢી ચોરી પીવાની જે અમારી આદત હતી અને નોકરના રોકડા ચોરવાની જે અમારી આદત હતી એ અમે સાવ ભૂલી જ ગયા. મૂકી જ દીધું, સાવ ભૂલી ગયા. મોટપણે બીડી પીવાની પછી ક્યારે ઈચ્છા જ નથી. મોટપણ એટલે યુવાવસ્થામાં પછી બીડી પીવાની ઈચ્છા જ ક્યારેય થઈ જ નહીં. ઘણાને જોયું પણ મને ક્યારેય ઈચ્છા થઈ નહોતી. કારણ કે પેલું બાળપણનો જે અનુભવ કરવો થયેલો એના આધારે મને ઈચ્છા નહોતી થઈ. એ ટેવ કંઈક જંગલી છે, ગંદી છે, હાનિકારક છે એવું મારા મગજમાં ઘૂસી ગયું તે વખતે. એ યુવાવસ્થામાં મને કામ લાગ્યું. પછી હું ક્યારેય એ તરફ વળ્યો જ નહોતો. બસ મારા જીવનમાં આગળ વધતો ગયો. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં લોકોને શું કામ હશે? યુવાવસ્થામાં મને પ્રશ્ન થતો. ઘણાને જોતો તો ત્યારે કહેતો આટલો બધો શોખ શું કામ બધા ધરાવતા છે? એમાંથી મને મળે છે શું? નુકસાની છે શરીરને. એ સમજવાય તૈયાર કોઈ નહીં હોય. જે આગાડીના ડબ્બામાં ઘણી બધી બીડી ફૂંકાતી હોય ત્યાં મને બેસવું ભારે થઈ પડતું. હું બહુ પછી મૂંઝાઈ જતો. ક્યાંક બીડીઓ પીવાથી જોતો હું આગાડીના ડબ્બામાં કે અન્ય મુસાફરી કરતી વખતે, ત્યારે ખાસ મને એનો મૂંઝારો થતો હતો. અને એ ધુમાડાથી એટલો બધો ગુંગળાઈ જતો કે એ સ્થાન છોડી અને બીજા સ્થાન પર જઈને હું બેસી જતો. બીડીઓના ઠૂઠા ચોરવા ને તે અંગે ચાકરના ડોકડા ચોરવા એ દોષ કરતા બીજો એક ચોરીનો દોષ જે મારામાં આવ્યો એને હું ગંભીર ગણું છું. નોકરના પૈસા ચોર્યા એ મારા માટે બહુ જ ગંભીર વાત મને લાગી. ખુદ એવું સમજ્યું કે ચોરી મારે કરવી જોઈએ નહીં. બીડીનો દોષ થયો ત્યારે મારી ઉંમર લગભગ નાની હશે, 7-8 વર્ષની હશે લગભગ, અથવા 12-13 વર્ષની હશે. પરંતુ ચોરીની જ્યારે મને ટેવ પડી, આજે બીજી ચોરી, ત્યારે મારી ઉંમર 15 વર્ષની હતી. આ ચોરી મારા એક માંસાહારી ભાઈની દેવું થઈ ગયું હતું. એ દેવું ભરવા
તોલા જેટલો એ વેચવાનો, પૈસા આવે એમાંથી દેવું ભરવાનું. એ જે મેં ચોરી કરી એ તો 15 વર્ષની ઉંમરે કરી, સમજદારી હતી જ ત્યારે, એ બરાબર મને ખટકતી હતી. 25 રૂપિયાનું કરજ જે થઈ ગયું હતું એ આથી ચોરી કરીને સોનાના કડામાંથી કટકો કાપીને વેચીને ભરપાઈ કરી દીધી. આમ અમે બંને વિચાર કરતા હતા કે આ શા માટે આપણે આવું કર્યું. અને ભાઈનું એક કડું જે હતું એ નક્કર હતું, યાને કે એકદમ મજબૂત હતું. એમાંથી આ કામ કરવું મુશ્કેલ પડ્યું અને અમારે તે કરવું જ પડ્યું. અને એ કર્યું પણ મન માનતું નહોતું. સતત તે દિવસે રાત્રે અંદર પણ ના આવી, જમવાનું માટે કર્યું તો જમવાનું પણ ભાવ્યો નહોતો. એટલો બધો પસ્તાવો થયો. કડું કપાયું અને કરજ ફીટ્યું. આ વાક્ય બહુ સરસ છે, થોડા ઘણું બધું કહી દઈએ છીએ કે કડું કપાયું અને કરજ, કરજ એટલે દેવું, યાને કે ઋણ. એ મારું કડું કપાયું અને કરજ ફીટ્યું, એને મારું દેણું ચૂકતે થયું. પણ મારા સારું આ વાત એટલી બધી અસહ્ય થઈ ગઈ, અસહ્ય એટલે સહન ન થયું, એટલી થઈ ગઈ કે હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિર્ણય કરી લીધો. ગમે તે થાય ચોરી ક્યારે હવે કરીશ નહીં. પિતાજી પાસે આ વાતની મારે કબૂલાત કરી દેવી જોઈએ, પરંતુ જીવવું પડતી નહોતી, હિંમત ચાલતી નહોતી. પિતાજી પોતે મને મારશે એવો મને ભય તો હતો જ નહીં, કારણ કે મારતા તો કોઈ દિવસ નહોતા, તાળન ક્યારે મને એને માર્યો નહોતો, પણ ગુસ્સામાં ચોક્કસ હતા. ખીજાશે એવું મને બીક હતી. તેમણે કોઈ દિવસ અમને એકેય ભાઈઓને તાળન કર્યું હોય, યાને કે માર્યા હોય તેવું મને સ્મરણ નથી. પણ પોતે દુઃખી થશે અને લગભગ માથું પણ ફૂટશે તો પોતે દુઃખી થશે, ગુસ્સે થશે અને કાં તો પોતાનું માથું ફૂટશે કે મારા જ સંસ્કાર એવા હશે કે મેં તમને કંઈક ઓછા આપ્યા તો તમે માર્ગે ચાલો. એ જોખમ ખેડીને પણ દોસ્તો કબૂલ કરવો જ જોઈએ, ભલે જે થાય તે. પણ પિતાજીને આ મારી ભૂલ મારે કહી દેવી જ જોઈએ. એટલે વિના મારું મન અને હૃદય શુદ્ધ નહીં થાય એવું મને લાગ્યું. એટલે છેવટે મેં ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો અને માફી માંગવી એવો ઠરાવ કર્યો, નક્કી કર્યું બંને ભાઈએ. મેં ચિઠ્ઠી લખીને હાથો હાથ આપી દીધી પિતાજીને. હિંમત નહોતી, હાથો હાથ આપી એટલી મેં હિંમત કરી. ચિઠ્ઠીમાં બધો જ દોષ કબૂલ મેં કરી લીધો હતો. પોતે પોતાની દુઃખ ઉપર દુઃખ ન ઓગળી લે એવી આજીજીપૂર્વક મેં વિનંતી કરી અને ભવિષ્યમાં ફરી આવો દોષ ન કરવાની મેં પ્રતિજ્ઞા લીધી. ચિઠ્ઠીમાં લખ્યું કે આવી ભૂલ થઈ ગઈ છે, ભૂલ છે એનો મને પસ્તાવો છે, ભવિષ્યમાં આવી ક્યારે ભૂલ નહીં થાય એનો મેં પ્રતિજ્ઞા પણ પિતાજીને ચિઠ્ઠીમાં લખી દીધેલી. મેં ધ્રુજતે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાટ સામે બેસી ગયો. પાટ એટલે લાકડાની એક સેટી જેવું સુવા માટેનું સાધન છે, એ પાટ. એના પર પિતાજી સૂતેલા. આ વેળાએ તેમને ભગંદરનું એક પ્રકારનો રોગ છે. ભગંદર એટલે ભગંદરનું દર્દ તો હતું જ, એટલે બેટા બિચારા સીધા સૂઈ ન શકે, બેસી શકે નહીં, આડા પડેલા. તેથી તેઓ ખાટલાવશ હતા. ખાટલાને બદલે લાકડાની પાટ તેઓ વાપરતા, જેનાથી તેમને થોડી અનુકૂળતા રહેતી હતી. તેમણે ચિઠ્ઠી હાથમાં લીધી, ખોલી અને વાંચી. આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા. સરસ મજાનું વાક્ય રચના અહીંયા કરી છે, એટલે કે આંખમાંથી બિંદુ ટપક્યા. આંસુને પણ બિંદુ લખ્યા છે, એટલે કે મોતી જેવા બિંદુ. બિંદુનો અર્થ છે ટીપા. ચિઠ્ઠી ભીંજાઈ ગઈ. તેમણે ક્ષણવાર માટે આંખ નીચી દીધી, આંખ બંધ કરી દીધી થોડીક વાર, અને પછી ફાડી નાખી, ફેંકી દીધી. પોતે વાંચવા સારું બેઠા હતા. આ ચિઠ્ઠી ધીમેથી પાછા સૂઈ ગયા. હું પણ પિતાજીના આંસુ બિંદુ ટપક્યા એટલે હું પણ સાથે સાથે
રડી પડ્યો, કારણ કે પસ્તાવો તો હતો જ. પિતાજીનું દુઃખ હું સમજી શક્યો. હું ચિતારો હો, ચિતારો એટલે ચિત્રકાર. પિતાજી એ ચિઠ્ઠી વાંચી ફાડી નાખી, આંખમાંથી આંસુ ટપક્યા, મને પણ ટપક્યા. અને જો હું ચિત્રકાર હોઉં ને તો આજે સંપૂર્ણતાએ આ લખી શકું એટલું તે આજે મારી આંખ સામે તરવરે છે. એ સમયે પિતાજીનો ચહેરો, એની આંખો, જે દર્દ અનુભવતો હતો, એ જો ચિત્રકાર હોઉં ને તો આપે એ હું દોરી શકું. અને હજુ પણ મને એ નજર સામે દ્રશ્ય દેખાય છે. એ મોતી બિંદુના પ્રેમ બાણે મને વિંધ્યું. એ મોતી બિંદુના પ્રેમ બાણે વિંધાવું એટલે કે આંખમાં આંસુના જે બિંદુ આવ્યા એમાં હું વિંધાયો અને પસ્તાયો કે મારા પિતાજી રડી પડ્યા. હું શુદ્ધ થઈ ગયો અને હું તરત જ સ્વસ્થ બન્યો. એ પ્રેમ તો જેણે અનુભવ્યો હોય તે જ જાણી શકે કે પિતાજીનો પ્રેમ શું છે. આમ સારું, મારા સારા માટે આ એક પહેલો જ પાઠ હતો અહિંસાનો, જે પદાર્થ પાઠ થયો. તે વેળા તો મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું કંઈ જ નહોતું જોયું. એ સમય મારી ઉંમર એવી હતી પિતા પ્રેમ જોયું. પણ આજે હું એને શુદ્ધ અહિંસાના નામે ઓળખી શકું છું. સમજી ગયો યુવાવસ્થાએ કે પિતાજીની શું સ્થિતિ હતી અને ખરેખર એ તેમનો શુદ્ધ અહિંસાને હું ઓળખી ગયો. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શથી કોને અલિપ્ત રાખી શકે. આવો જો અનુભવ થાય પ્રાયોગિક અહિંસાનો તો દરેક વ્યક્તિમાં નાના વગર રહી જ ન શકે, અલિપ્ત કોઈમાંથી રહી જ ન શકે. એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કાઢવું અશક્ય છે. આવી વ્યાપક રીતે અહિંસા ફેલાય પ્રાયોગિક સ્વરૂપે તો એનું માપ કાઢવું અશક્ય છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. મારા પિતાજીનો સ્વભાવ ગુસ્સાવાળો હતો અને આ જે થયું મારી સાથેનું વર્તન એ તો એનાથી વિરુદ્ધનું વર્તન હતું, પ્રતિકૂળ. અનુકૂળ નહીં, એનો વિરોધી પ્રતિકૂળ. એ ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું પણ કૂટશે એવું મેં ધાર્યું હતું. પણ તેમણે આટલી અપાર શાંતિ જાળવી તેનું કારણ દોષની નિખાલસ કબૂલાત હતી. મારા પિતાજીએ જે શાંતિ જાળવી ને એનો અર્થ એક જ હતો કે મેં નિખાલસ કબૂલાત કરી લીધી. એ હું માનું છું. જે માણસ અધિકારી આગળ સ્વેચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ને ફરી કદી તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. વાત સાચી છે. કોઈ પણ વ્યક્તિ હોય પોતાના અધિકારી પાસે સ્વેચ્છાએ દોષની નિખાલસપણે કબૂલાત કરી લે તો ખરેખર એ બહુ સરળ વ્યક્તિ છે અને પછી પ્રતિજ્ઞા લેવું ક્યારેય ન થાય. હું જાણું છું કે મારા એક કરારથી યાની કે મેં સ્વીકારી લીધી મારી ભૂલ. પિતાજી મારા વિશે નિર્ભીક થયા ને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. એનો મહાપ્રેમ ખરેખર વૃદ્ધિ પામ્યો. મારા જીવનમાં એ જ પણ બન્યું. પાઠ્યપુસ્તકની અંદર બે વાક્યો અંદર આવ્યા, તમે જુઓ મિત્રો. કડું કપાયું અને કરજ ફીક્યું. કેટલું બધા બે જ આ શબ્દોની અંદર ઘણી બધી મોટી વાત થઈ ગઈ. એની અંદર એવું કહેવાયું કે એ વસ્તુ મારા માટે અસહ્ય હતી, છતાં મેં એ કરી અને ભાઈને પણ બચાવ્યું. મારી ભૂલ હતી, પિતાજીને મેં કહી દીધું. હું પણ રડ્યો. બીજું વાક્ય, અને પિતાજીનું દુઃખ સમજી શક્યો. પિતાજીનું દર્દ હું જોયું અને આખી વાત સમજી લીધી અને ત્યારથી જ મેં અહિંસાના પાઠ શીખી લીધા છે. બાળપણમાં જ નહીં, કોઈ પણ મારી વ્યક્તિ ભૂલ કરી શકે અને ભૂલ કરે પછી તેનો પસ્તાવો કરીને સ્વીકારી લે તો ખરેખર તેનું પ્રાયશ્ચિત કરવું અને તે પુનઃ બીજી વાર ભૂલ ન થાય એ સ્વીકારી લેવું એ જ સાચો પ્રાયશ્ચિત છે, એ જ સાચો પસ્તાવો છે. આ ગુણોના કારણે જ ગાંધીજી મોહનદાસમાંથી મહાત્મા બન્યા છે. આ વાત દરેક વિદ્યાર્થી પણ સમજે કે
ક્યારેય ચોરી કરવી જોઈએ નહીં. પરીક્ષામાં પણ ચોરી ન કરીએ, કોઈની વસ્તુ પૂછ્યા વગર લઈએ પણ નહીં. આમાંથી જ હિંમત આવે છે. સત્ય, અહિંસા અને ક્ષમા જેવા ગુણોનો ખરેખર વિકાસ કરી શકાય. પિતાજી દ્વારા જે અહિંસાનો પ્રસંગ મારા જીવનમાં બન્યો એના કારણે મને એટલું બધું પ્રેરક બળ બન્યું કે હું ઘણા બધા કાર્યો કરી શકું. બસ અહીંયા સુધી. નમસ્કાર.